નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર જેડીસીમાં આવેલી જલધારા ચોકડી નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જે બાદ ફ્લેશ ફાયર થતાં આસપાસના રહીશો અને દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ ગુજરાત ગેસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક લીકેજ બંધ કરાવ્યું હતું. તો બીજી તરફ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જવાના વારંવાર બનાવો બને છે. આજરોજ લગભગ રાત્રે 9:15 કલાકે અમને એક ફાયર કોલ આવ્યો હતો. જલધારા ચોકડી પાસે એક ગટર લાઇનમાં કંઈક ગેસ લીકેજની ઘટના બનવા પામેલ હતી અને અમને જેવો ફાયર કોલ મળ્યો તુરંત જ અમે ગુજરાત ગેસને પણ જાણ કરી. તો ગુજરાત ગેસની ટીમ ઓલરેડી નજીકમાં જ હતી હોવાથી પેટ્રોલિંગમાં પહોંચી ગઈ હતી અને ગેસ લીકેજ બંધ કરેલ છે. માઇનોર ફાયર હતી પણ એ તરત જ એક્સટિંગ્વિશ થઈ ગયેલી હતી. અમારી ટીમ પણ પહોંચી ગયેલી હતી એટલે કંઈ બહુ વાંધો આવ્યો નથી. લગભગ 15 મિનિટમાં આખી ફાયર ઇમરજન્સી સિચ્યુએશન કંટ્રોલમાં આવી ગઈ હતી.